જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે હું શ્રીમદ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંદનો 11મો અધ્યાય વાંચવા જઈ રહી છું અને આ અધ્યાયમાં ધ્રુવજીને યુદ્ધ બંધ કરવા માટે સ્વયંભૂ મનુ સમજાવે છે। તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ઋષિઓનું આવું કથન સાંભળીને ધ્રુવજીએ આચમન કરીને શ્રી નારાયણે નિર્માણ કરેલું નારાયણાસ્ત્ર પોતાના ધનુષ્ય પર ચઢાવ્યું। તે બાણ ચઢાવતા જ યક્ષો વડે રચાયેલી અનેકવિધ માયા તે જ ક્ષણે નષ્ટ થઈ ગઈ। જેમ જ્ઞાનનો ઉદય થવાથી અવિદ્યા જેવા કલેશો નષ્ટ થઈ જાય છે, નારાયણ વડે આવિષ્કૃત થયેલા તે અસ્ત્રને ધનુષ્ય પર ચડાવતા જ તેમાંથી રાજહંસના જેવી પાંખો અને સોનાના પૂંખલાવાળા અત્યંત તીક્ષ્ણ બાણ નીકળ્યા અને જેમ મયુરો કેકારાવ કરતા વનમાં ઘૂસી જાય છે તેવી જ રીતે ભયાનક સાંય સાંય અવાજ કરતા તે બાણ શત્રુઓની સેનામાં ઘૂસી ગયા। તે તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુઓને બેચેન કરી દીધા। ત્યારે તે સમ્રાંગણમાં અનેક યક્ષોએ અત્યંત ક્રુદ્ધ થઈને પોતાના અસ્ત્રશસ્ત્રો સંભાળ્યા અને જેમ ગરુડના છંછેડવાથી મોટા મોટા સાપ ફણ ઊંચા કરીને તેમની તરફ દોડે છે તેવી જ રીતે તે યક્ષો ચારે બાજુથી ધ્રુવજી પર તૂટી પડ્યા। તેમને સામા આવતા જોઈને ધ્રુવજીએ પોતાના બાણોથી તેમની ભૂજાઓ, જાંઘો, ખભા, પેટ વગેરે અંગ પ્રત્યંગોને છિન્ન ભિન્ન કરી દઈને તેમને તે સર્વશ્રેષ્ઠ લોકમાં મોકલી દીધા કે જ્યાં ઉર્ધ્વ રહેતા મુનિઓ સૂર્યમંડળને ભેદીને જાય છે। હવે તેમના પિતામાં સ્વયંભૂ મનુએ જોયું કે આશ્ચર્યજનક રથ પર આરૂઢ થયેલા ધ્રુવ અનેક નિરપરાધ યક્ષોને હણી રહ્યા છે, તો તેમને તેમના પર ઘણી દયા આવી। તેઓ ઘણા બધા ઋષિઓને સાથે લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર ધ્રુવને સમજાવવા લાગ્યા। મનુએ કહ્યું, બેટા બસ કર, અધિક ક્રોધ કરવો એ સારું નહીં, એ પાપી નરકનું દ્વાર છે। એના વશીભૂત થઈને તે આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે। હે તાત, તું નિર્દોષ યક્ષોનો સંહાર કરવા ઉદ્યત થયો છે, તે આપણા કુળ માટે ઉચિત કર્મ નથી। સાધુ પુરુષો આ વાતની ભારે નિંદા કરે છે। બેટા, તારો પોતાના ભાઈ પર ભારે અનુરાગ હતો એ તો બરાબર છે, પણ જો તેના વધથી સંતપ્ત થઈને તે એક યક્ષના અપરાધ કરવા પર પ્રસંગાધીન કેટલાઓની હત્યા કરી નાખી। આ જળ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ ભગવાનનું સેવન કરનારા સાધુજનોનો માર્ગ નથી। પ્રભુની આરાધના કરવી ઘણી કપરી છે, પણ તે તો બાળપણમાં જ સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયસ્થાન શ્રી હરિની સર્વભૂતાત્મ ભાવે આરાધના કરી છે અને તેમનું પરમપદ પ્રાપ્ત કરી લીધું છે। તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે તથા ભક્તજનો પણ તારો આદર કરે છે। તું સાધુજનોનો પથ પ્રદર્શક છે, તેમ છતાં પણ તે આવું નિંદનીય કર્મ કેમ કર્યું? સર્વાત્મા શ્રી હરિ તો પોતાનાથી મોટા મનુષ્યો પ્રત્યે સહનશીલતા, નાનાઓ પ્રત્યે અનુકંપા, સમવયસ્કો સાથે મિત્રતા અને સઘળા જીવો સાથે સમતાનો વ્યવહાર કરવાથી જ પ્રસન્ન થાય છે અને પ્રભુના પ્રસન્ન થઈ જવાથી મનુષ્ય પ્રાકૃત ગુણો અને તેમના કાર્યરૂપ લિંગ શરીરથી છૂટીને પરમાનંદ સ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે। બેટા ધ્રુવ, દેહ વગેરેના રૂપમાં પરિણમેલા પંચભૂતોથી સ્ત્રી પુરુષનો આવિર્ભાવ થાય છે અને પછી તેમના પારસ્પરિક સમાગમથી બીજા સ્ત્રી પુરુષો ઉત્પન્ન થાય છે। હે ધ્રુવ, આ પ્રમાણે ભગવાનની માયાથી સત્વ વગેરે ગુણોમાં વધતો ઓછો ભાવ થવાને લીધે જ જેમ ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેવી જ રીતે તેમની સ્થિતિ અને તેમનો વિલય પણ થાય છે। હે પુરુષ શ્રેષ્ઠ, આ બધામાં નિર્ગુણ પરમાત્મા તો કેવળ નિમિત્ત માત્ર છે। તેમના આશ્રયે આ કાર્યકારણાત્મક જગત એવી રીતે ભમતું રહે છે કે જેમ ચુંબકના આશ્રયે લોઢું। કાળ શક્તિ દ્વારા ક્રમશઃ સત્વ વગેરે ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભાજિત થઈ જાય છે। તેથી ભગવાન પોતે અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે અને પોતે સંહારક નહીં હોવા છતાં પણ તેનો સંહાર કરે છે। સાચે જ તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે। હે ધ્રુવ,
તે કાળ સ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતરહિત હોવા છતાં પણ જગતનો અંત કરનારા છે તથા અનાદિ હોવા છતાં પણ સૌના આદિકર્તા છે. તેઓ જ એક જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારનું સર્જન કરે છે તથા મૃત્યુ વડે મારનારને પણ મરાવીને તેનો સંહાર કરે છે. તે કાળ ભગવાનની સઘળી સૃષ્ટિમાં સમાન રૂપે અનુપ્રવિષ્ટ છે. તેમનો ન તો કોઈ મિત્ર પક્ષ છે અને ન તો કોઈ શત્રુ પક્ષ છે. જેમ પવનના વહેવાથી ધૂળ તેની સાથે સાથે ઉડે છે, તેવી જ રીતે સઘળા જીવો પોતપોતાના કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે. પોતપોતાના કર્મો અનુસાર સુખ દુઃખ વગેરે ફળો ભોગવે છે. સર્વસમર્થ શ્રી હરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધિનું અને એના ક્ષયનું વિધાન કરે છે. પરંતુ તેઓ પોતે તો આ બંને વૃદ્ધિ અને ક્ષય વિનાના છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. હે રાજન, આ પરમાત્માને જ મીમાંસકો કર્મ કહે છે, ચારવાક લોકો સ્વભાવ કહે છે, વૈશેષિક મતનું અવલંબન કરનારાઓ કાળ કહે છે, જ્યોતિષીઓ દૈવ અને કામશાસ્ત્રીઓ કામ કહે છે. તે પરમાત્મા કોઈ પણ ઇન્દ્રિયના કે પ્રમાણના વિષય નથી. મહતત્વ વગેરે અનેક શક્તિઓ પણ તેમનામાંથી જ પ્રગટ થઈ છે. તેઓ શું કરવા ઈચ્છે છે એ વાત પણ સંસારમાં કોઈ જાણતું નથી. તો પછી જે પાછળથી ઉત્પન્ન થયા છે તે પોતાના મૂળ કારણ પરમાત્માને તો જાણી જ કઈ રીતે શકે? બેટા, કુબેરના અનુચરો તારા ભાઈને મારનારા નથી, કારણ કે મનુષ્યના જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. એકમાત્ર તેઓ જ સંસારને રચે છે, તેને પાળે છે અને તેનો નાશ કરે છે. જો કે અહંકાર રહિત હોવાને કારણે આ સંસારના ગુણો અને કર્મોથી તો તેઓ નિત્ય નિર્લેપ જ રહે છે. સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, નિયંતા અને રક્ષણહાર તે પ્રભુ જ પોતાની માયા શક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જેમ નાકમાં નાથ ઘાલેલો બળદ પોતાના માલિકનો બોજ ખેંચતો રહે છે, તેવી જ રીતે જગતની રચના કરનારા બ્રહ્મા વગેરે પણ નામરૂપ દોરડીથી બંધાયેલા રહીને તેમની જ આજ્ઞાનું પાલન કરે છે. તેઓ અભક્તો માટે મૃત્યુરૂપ અને ભક્તો માટે અમૃતરૂપ છે તથા સંસારના એકમાત્ર આશ્રય છે. હે તાત, તું બધી રીતે તે જ પરમાત્માનું શરણ લે. તું 5 વર્ષની જ ઉંમરે પોતાની સાવકી માતાના વાગબાણોથી મર્માઘાત પામીને માનો ખોળો છોડીને વનમાં ચાલ્યો ગયો હતો. ત્યાં તપસ્યા વડે જે ઋષિકેશ ભગવાનની આરાધના કરીને તે 3 લોકથી ઉપરનું ધ્રુવ પદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ તારા વેરભાવ રહિત સરળ હૃદયમાં વાત્સલ્યવશ વિશેષ રૂપે વિરાજમાન થયા હતા, તે નિર્ગુણ, અદ્વિતીય, અવિનાશી અને નિત્યમુક્ત પરમાત્માને અધ્યાત્મ દ્રષ્ટિથી પોતાના અંતઃકરણમાં ખોળ. તેમનામાં આ ભેદભાવમય પ્રપંચ નથી, છતાંય તે હોવાનું પ્રતીત થાય છે. આમ કરવાથી સર્વશક્તિ સંપન્ન પરમાનંદ સ્વરૂપ સર્વાંતર્યામી ભગવાન અનંતમાં તારી ભક્તિ સુદૃઢ થશે અને તેના પ્રભાવથી તું હું મારુંપણાના રૂપમાં દ્રઢ થયેલી અવિદ્યાની ગાંઠને કાપી નાખીશ. હે રાજન, જે રીતે ઔષધિથી રોગનું શમન કરવામાં આવે છે, તેવી જ રીતે મેં તને જે કંઈ ઉપદેશ આપ્યો છે તેના પર વિચાર કરીને તું પોતાના ક્રોધનું શમન કર. ક્રોધ કલ્યાણ માર્ગનો અતિ મહાન વિરોધી છે. ભગવાન તારું મંગળ કરો. ક્રોધને વશીભૂત થયેલા મનુષ્ય તરફથી બધા જ લોકોનો મોટો ભય રહે છે. તેથી જે બુદ્ધિમાન મનુષ્ય એવું ઈચ્છે છે કે મારાથી કોઈ પણ પ્રાણીને ભય ન થાય અને મને પણ કોઈથી ભય ન રહે, તેણે ક્યારેય ક્રોધને વશ ન થવું જોઈએ. તે આ લોકો મારા ભાઈને મારનારા છે એમ સમજીને આટલા યક્ષોનો તે સંહાર કર્યો છે. તેનાથી તારા વડે ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો અપરાધ થયો છે. તેથી બેટા, મહાપુરુષોનું તેજ આપણા કુળને આક્રાંત કરી લે તેના પહેલાં જ વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તેમને પ્રસન્ન કરી લે. આ પ્રમાણે સ્વયંભૂ મનુએ પોતાના પૌત્ર ધ્રુવને ઉપદેશ આપ્યો. ત્યારે ધ્રુવજીએ તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મનુ મહર્ષિઓ સાથે પોતાના લોકમાં સીધાવી ગયા.
તો આ સાથે જ અધ્યાય 11ને આપણે વિરામ આપીશું. જય શ્રી કૃષ્ણ. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.